નમસ્કાર દોસ્તો, હું આપનો મિત્ર ફિલસુફ દિનેશ કણેત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સહિયારા પ્લેટફોર્મ કણેત ગાઈડન્સ પર। દોસ્તો, આપણે દિવસ 1માં જે છે એ મહત્ત્વના 3 અહેવાલ, પત્ર અને નિબંધની ચર્ચા કરતા હતા। એવા સમયે આજે આપણે હવે જે છે એ ચર્ચા કરવાની છે દોસ્તો ડે 2માં, અને મેં તમને સવારે 3 ટોપિક આપ્યા હતા। આ 3 ટોપિકમાં એક જે છે એ અહેવાલ હતો। અહેવાલની જ્યારે ચર્ચા કરતા હતા ત્યારે આ અહેવાલ ચક્રવાત અને એમાં પણ દરિયા કિનારાના જે કોઈ શહેર છે ત્યાં જે તે અમલદાર છે, અમલદાર એટલે આપણે જે છે અહીંયા વિચારવાનું છે ગુજરાત સરકાર વતી કામ કરનાર વ્યક્તિ, યાની કે કલેક્ટરશ્રી। કલેક્ટરશ્રીએ નિર્ણય લીધેલો છે। ત્યારબાદ એક પત્ર પણ તમને મેં લખવા આપ્યો હતો। પત્ર એટલે શું કે તમારા વિસ્તારમાં ફેલાયેલી ગંદકી છે તે બાબતે મ્યુનિસિપલ જે છે એ કમિશનરશ્રીને પત્ર લખવાનો થાય છે। અહીંયા અહેવાલ જે છે એ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સર લખે છે। ત્રીજી બાબત હતી દોસ્તો નિબંધ। શું વાસ્તવિક બાબતમાં જે આપણી નવી શિક્ષણ નીતિ છે કે જેને તમે NEP બોલો છો, તો NEP શિક્ષણ ક્ષેત્રે રહેલી કોઈ પણ સમસ્યાઓ છે એને દૂર કરવામાં શું યોગ્ય સાબિત થશે કે નહીં। આવી રીતે દોસ્તો 30 દિવસ સુધી હું તમને રોજે રોજ સવારે જે છે એ 3 ટોપિક આપી દઈશ। તમારે તમારી જાતે લખવાના છે અને સાંજે એ જ વસ્તુના હું તમને મોડેલ આન્સર આપીશ। આશા રાખું છું કે આજે પણ તમે તમારા આન્સર લખ્યા હશે અને આપણા આ મોડેલ આન્સર સાથે જે છે એ તમે કમ્પેર કરી લેજો, જેથી કરીને તમારે પોતાનું જ જે છે એ સેલ્ફ એવોલ્યુશન તમે કરી શકો છો દોસ્તો। પહેલી બાબત, ચક્રવાત અને ચક્રવાત દરમિયાન દરિયાકાંઠાના જે છે એ શહેરમાં ગુજરાત સરકાર દ્વારા જે છે એ લેવાયેલા પગલાં છે। પહેલી વસ્તુ યાદ રાખવાની દોસ્તો કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મેજિસ્ટ્રેટ, કારણ કે દોસ્તો અહીંયા મેજિસ્ટ્રેટ શબ્દ મેં પ્રયોગ શું કામ કર્યો, અહીંયા મામલતદાર મેં કેમ ન લખ્યું, કારણ કે કોઈ પણ આપદા આવેલી હોય દોસ્તો તો એ આપદા સમયે આપણે તે એવું બોલીએ છીએ કે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, એટલે કે આપણા દેશમાં જ્યારે કોઈ પણ પ્રકારની આપદા આવી જાય તો એના અધ્યક્ષ તરીકે કોણ હશે, તો કે PM હશે। આવી રીતે દોસ્તો સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, મતલબ કે રાજ્યમાં કોઈ આપદા આવે તો હશે કોણ, તો કે CM સર હશે। જ્યારે ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ તો કોણ હશે દોસ્તો, તો કે DM હશે। અને એની સાથે જે છે એ તાલુકા ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ તો એમાં કોણ હશે, તો કે મામલતદાર શ્રી હશે। તો વાત થાય છે જિલ્લા કક્ષાની, એટલા માટે દોસ્તો આપણે જે છે અહીંયા મેજિસ્ટ્રેટ લખ્યું છે। ખાસ કરીને કુદરતી આફતના સમયે રહેવાસીઓના, અહીંયા જે છે એ રહેવાસીઓ પણ તમે લખી શકો, અને તમારામાંથી કોઈ પણ ભાઈ બહેને નાગરિક આવું લખ્યું હોય કે નાગરિકો લખ્યું હોય તો પણ એ વસ્તુ ગલત નથી, ખાસ યાદ રાખજો। રહેવાસીઓની સલામતી અને સુખાકારીની ખાતરી કરવી એ મારી ફરજ છે। મારી ફરજ એટલે કોની વાત થઈ છે દોસ્તો, અહીંયા કલેક્ટરશ્રીની વાત થઈ છે, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટની વાત થઈ છે। ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકે તેવી ધારણા આવતા બિપરજોય વાવાઝોડાની અથવા તો ચક્રવાતની અપેક્ષાએ સંભવિત જાનહાનિ અને સંપત્તિના નુકસાનને ઘટાડવા માટે સખત તૈયારીઓ હાથ ધરવામાં આવી છે। આજે દોસ્તો કોઈ પણ અધિકારી છે તો એ અધિકારીએ જે છે કામ કરવાની પદ્ધતિ છે, એ કામ કરવાની પદ્ધતિમાં જે છે એ મહત્વની બાબત છે કે આજે માની લઈએ દોસ્તો કે કોઈ બિપરજોય વાવાઝોડું આવે છે તો વાવાઝોડું જે છે એ અહીંથી નીકળે છે, આ કોઈ દેવભૂમિ દ્વારકા જિલ્લો છે તો વાવાઝોડું કેટલા જે છે એ દરિયાકાંઠાના વિસ્તારને અસર કરે છે, માની લઈએ કે જે છે એ આ 5 કિલોમીટરને જ અસર કરતું હોય અને એની સામે તમે જે છે એ 25 કિલોમીટરનો વિસ્તાર ખાલી કરાવી દો તો આ વિસ્તારના લોકોને તો ખોટી હાલાકી પડી, અને એ હાલાકી પડી એના કારણે જે છે એ સરકાર ઉપર પણ ક્યાંક ને ક્યાંક જે છે રાજનૈતિક દબાણ આવ્યું। આ ન થાય એ એક અધિકારીએ જોવાની જે છે એ પોતાની ફરજ છે। તો યાદ રાખજો દોસ્તો, આ તમારો ઇન્ટ્રોડક્શન થયો, તમારે ત્યાં કોઈ ઇન્ટ્રોડક્શન લખવાનું થતું નથી, જસ્ટ આ ઇન્ટ્રોડક્શન તમારે તમારા માઇન્ડમાં યાદ રાખવાનું છે। આવું આકર્ષક જો ઇન્ટ્રોડક્શન મેં તમને પત્ર વ્યવહાર જે છે એ લખાવ્યો ત્યારે જ પહેલાં કહી દીધું હતું, અહેવાલ લેખન પહેલાં કહી દીધું હતું, નિબંધ પહેલાં કે ભાઈ દરેકના એક એક લેક્ચર હું તમને યુટ્યુબમાં મૂકી દઉં છું। એમાં મેં તમને કહી દીધું કે આપણે કઈ બાબતોને ધ્યાનમાં રાખવાનું। હંમેશા દોસ્તો આપણો ઇન્ટ્રોડક્શન જે છે એ એકદમ સારામાં સારો સુવાક્ય લખેલો અને એની સાથે સાથે જે છે એ તમારે શોર્ટ એન્ડ સ્વીટ જે છે એ હોવો જોઈએ, એ આપણે અહીંયા પૂરો કર્યો। ત્યારબાદ જેના અનુસંધાને ત્વરિત, જો અનુસંધાને આ ખાસ શબ્દ યાદ રાખવાનો દોસ્તો, તમે અહીંયા કોઈ બીજો શબ્દ પ્રયોગ કર્યો તો મારા મત મુજબ કદાચ એવું થાય કે એ શબ્દ કદાચ કોઈ પેપર ચેક કરનાર વ્યક્તિની યોગ્ય ના। ત્વરિત અહીંયા તમે જે છે દોસ્તો લખ્યું હોય છે ઝડપથી, તો ઝડપથી લખવું એ યોગ્ય તો છે જ, પણ એની જગ્યાએ જો ત્વરિત શબ્દ આપો, મેં તમને કીધેલું છે દોસ્તો કે મેં તમને એક આખું પેજ આપેલું છે કે જેમાં મહત્વના શબ્દો લખેલા છે સરકારી, આવા ત્વરિત હેના, તો એ શબ્દો જે છે એ ખાસ તમારે પકડી રાખવાના છે। ત્વરિત નીચે મુજબના જે છે એ પગલાં લેવામાં આવેલ।
પ્રારંભિક ચેતવણી સિસ્ટમ અને ચેતવણીના સંકેતો એક પહેલી બાબતો. ત્યારબાદ જિલ્લા વહીવટતંત્રએ ચક્રવાતની ગતિ અને તીવ્રતાની નજીકથી દેખરેખ રાખવા માટે હવામાન એજન્સીઓ સાથે સહયોગ જે છે એ કર્યો છે. એમાં SMS-થી ચેતવણીઓ આપી છે દોસ્તો, રેડિયો દ્વારા જે છે એ બ્રોડકાસ્ટ કરવામાં આવ્યું, સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવ્યો, વિવિધ સંચાર ચેનલો દ્વારા રહેવાસીઓને સમયસર માહિતી પ્રસારિત કરવામાં આવી માટે એક વ્યાપક પ્રારંભિક ચેતવણી પ્રણાલીની સ્થાપના કરવામાં આવી. જુદા જુદા સમયે વિવિધ પરિસ્થિતિઓને લગતા લોકોને ચેતવણી આપવા માટે વિવિધ ચેતવણી સંકેતો તૈયાર કરવામાં આવ્યા હતા. હવે જો અહીંયા સુધી તો તમે જે છે મેઇન કોર્સનો ફર્સ્ટ એટલે કે સબટાઇટલ 1 લખ્યું છે. હવે અલગ અલગ પ્રકારના ચેતવણી આપવા માટેના સંકેતો તૈયાર કરવામાં આવ્યા. તો પ્રશ્ન થાય કે કેવા સંકેતો તૈયાર કર્યા છે. પહેલી બાબત, એક તો દોસ્તો સિગ્નલ 1 છે, જેમાં પ્રારંભિક ચેતવણી કહેવાય. જ્યારે ચક્રવાત 72 કલાકની અંદર વિસ્તારને અસર કરે તેવી અપેક્ષા હોય ત્યારે બહાર પાડવામાં આવે છે. રહેવાસીઓને માહિતીગાર રહેવા તેની તૈયારીઓ શરૂ કરવાની સલાહ. મતલબ કે તમને જે છે એવી ભીતિ રહેલી છે કે 72 કલાકની અંદર ચક્રવાત જે છે એ ત્યાં દરિયાકાંઠાના વિસ્તારમાં જે છે અથડાવાનું છે. એવા સમયે તમને ચેતવણી આપે કે ભાઈ તમને કોઈ જાનમાલનું નુકસાન ન થાય એટલા માટે થઈ અને તમે ખાસ જે છે એ રહેવાસીઓ જે છે ત્યાંથી તમે એ વિસ્તારને ખાલી કરી દો. તમારી કોઈ જમીન છે તો એને ખાલી કરી દો. સરકારે જે કોઈ રેન બસેરા રાખ્યા હોય એ રેન બસેરામાં રહેવા જતા રહ્યો અથવા સરકારે વ્યવસ્થા કરી હોય ત્યાં. ત્યારબાદ સિગ્નલ 2 ચક્રવાતની ચેતવણી હોય છે. આ તમને પ્રારંભિક ચેતવણી હોય છે. આ ચક્રવાતની ચેતવણી જ્યારે 24 કે 48 કલાકની અંદર લેન્ડફોલ થવાની સંભાવના હોય ત્યારે જારી કરવામાં આવે છે. એની સાથે સાથે એક ઓર્ડર જારી કરવામાં આવે અને રહેવાસીઓને નિયુક્ત આશ્રય સ્થાનોને જવા માટે વિનંતી કરવામાં આવે છે કે ભાઈ હવે વોર્નિંગ છે, આપને આપ જતા રહ્યો અન્યથા આપને નુકસાન થવાની જે છે એ પૂરેપૂરી સંભાવના છે. સિગ્નલ 3 નિકટવર્તી જે છે જોખમ. જ્યારે ચક્રવાત નિકટવર્તી જોખમમાં ભરેલું હોય જેમાં 12 થી 24 કલાકની અંદર જ લેન્ડફોલની અપેક્ષા છે, રહેવાસીઓને તરત જ આશ્રય લેવાની સૂચના આપવામાં આવી હોય, જ્યાં સુધી સંપૂર્ણ સ્પષ્ટ સંકેત આપવામાં ન આવે ત્યાં સુધી ઘરની અંદર જ રહેવાની જે છે એ સૂચના હતી. તો અહીંયા સિગ્નલ 1, સિગ્નલ 2 અને સિગ્નલ 3નો પણ તમારે જે છે દોસ્તો ઉપયોગ કરવો ખાસ જરૂરી હતો. હવે જો આના સિવાય કેવું પ્લાનિંગ કરવું પડે કે જે કોઈ સંવેદનશીલ દરિયાકાંઠાના વિસ્તારોની ઓળખ કરવામાં આવી, સ્થાનિક સત્તાવાળાઓ, પોલીસ અને આપત્તિ પ્રતિભાવ ટીમો સાથે સંકલન કરી સ્થાનાંતરિત યોજનાઓ ઘડવામાં આવી. સલામત સ્થળોએ અસ્થાયી આશ્રય સ્થાનોને સ્થાપના કરવામાં આવી. જરૂરી પુરવઠો અને સ્થાનાંતર કરનારાઓમાં સમાવવા માટે થઈ અને તબીબી સુવિધાઓથી પણ સજ્જ કરવામાં આવી. એનાથી વિશેષ આના તમે જે કોઈ પણ પ્રકારે ચક્રવાત આવતું હોય તો ત્યાં તમારે પુરવઠાની ખાસ જરૂર છે દોસ્તો. તો ચક્રવાત પછી અસરગ્રસ્ત સમુદાયની તાત્કાલિક જરૂરિયાતે પહોંચી વળવા માટે ખોરાક છે, પાણી છે, દવાઓ છે અને અન્ય આવશ્યક પુરવઠો છે. કારણ કે આપણા દેશમાં આ અસેન્શિયલ કોમોડિટી એક્ટ આપવામાં આવ્યો હતો દોસ્તો 1955. આવશ્યક ચીજવસ્તુ ધારો અને આવશ્યક ચીજવસ્તુ ધારોના જિલ્લામાં જે છે એ કોઈ અધ્યક્ષ હોય તો એ છે કલેક્ટરશ્રી. ઓકે, એક દોસ્તો જે છે એ ક્વિક રિસ્પોન્સ ટીમ બનાવવી પડે હે ને, જેથી કરીને જે છે તમને તરત જ રિસ્પોન્સ આપી દે, જેને આપ ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ પણ તરીકે પણ તમે ઉપયોગ કરી શકો છો. ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ ERT અથવા તો QRT. ઓકે, જેમાં અગ્નિશમક સેવાઓ આવે, તબીબી સેવાઓ આવે, આપત્તિ વ્યવસ્થાપન સહિત વિવિધ વિભાગોના પ્રશિક્ષિત કર્મચારીઓનો સમાવેશ કરતી ઝડપી પ્રતિસાદ ટીમોને કટોકટીની સ્થિતિમાં ઝડપથી એકત્રિત કરવા માટે સ્ટેન્ડ બાય રાખવામાં આવે. કારણ કે આજે કોઈ આપત્તિ આવી જાય અને એ આપત્તિ સમયે જે છે એ જાનમાલનું નુકસાન થાય અને ત્યારબાદ કોઈ ટીમ આવે તો કદાચ મે બી પરિસ્થિતિ બગડી જવાની જે છે એ ભીતિ રહેલી છે. આવું ન થવું જોઈએ એના માટે થઈ અને એક જે છે ERT આપવામાં આવે. અને આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સજ્જતાના પ્રયાસોની દેખરેખ રાખવા અને જમીન પરની પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા માટેની વ્યક્તિગત મુલાકાત. ખાસ દોસ્તો યાદ રાખવાનું કે આ માટેની આ સાથે લખવાનું છે, અલગ લખવાનું નથી. વ્યક્તિગત મુલાકાત લીધી અને તેમની હાજરીએ લોકોને આશ્વાસન આપ્યું અને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સરકાર પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે. તો સરકારની પ્રતિબદ્ધતા આવા બાબત માટે તમારે અંડરલાઇન કરવું ખાસ જરૂરી છે. ઓકે, તો આ પહેલો એક દોસ્તો મેં તમને આજનો અહેવાલ આપ્યો છું. આશા રાખું છું કે ઓલમોસ્ટ તમારો નિયર અબાઉટ થયો હશે આન્સર. ના આન્સર થયો હોય તો હજી પણ હું તમને કાલે એક અહેવાલ આપીશ હે ને, એમાં પ્રયત્ન કરવાના છે દોસ્તો. યાદ રાખજો દોસ્તો, મેન્સ પરીક્ષાથી કોઈ ડરવાની જરૂરિયાત નથી. મેન્સ પરીક્ષા તમારા વિચારો જે છે એ તમારા વિચારોને તમારી બુકમાં તમારી આન્સર શીટમાં જે છે એ દર્શાવવા માટેની બાબત છે.
કારણ કે સારી વસ્તુ લેવા માટે હેરાન થવું પડશે અને એના માટે સ્માર્ટ વર્ક કરવું પડશે. જેટલું સારું સ્માર્ટ વર્ક કરશો એટલે જ તમે આગળ સારી રીતે જઈ શકશો. તો મારી તમને જે છે એ બહુ સારી સલાહ છે દોસ્તો કે રોજે રોજ લખો. આના માટે હું આપની સાથે છું અને હું તમને કોઈ દિવસ જે છે એક્સ્ટ્રા પ્રકારનું માર્કેટિંગ કરીશ નહીં. જે કામની વસ્તુ, આ કોઈ બેન્ચ મૂકી હશે તો બેન્ચની કે કોર્સની જાહેરાત કરીશ કે ભાઈ આ કોર્સ છે, પણ એમાંય તમને જે છે લલચામણી જાહેરાત નહીં કરીશ. જે કામની વસ્તુ હશે, ટુ ધી ફેક્ટ હશે, એ વસ્તુ હું અને તમે ચર્ચા કરશું. ઠીક છે, ચલો તો આગળ વધીએ. ત્યારબાદ અંતમાં વિપર્યોય ચક્રવાતની અપેક્ષાએ જિલ્લા વહીવટતંત્ર દ્વારા વ્યાપક તૈયારીઓ કરવામાં આવી હતી. સક્રિય પગલાઓ, અસરકારક સંકલન અને મુખ્યપ્રધાન અને જે છે એ મુખ્યપ્રધાનના નેતૃત્વ દ્વારા અમે અમારા રહેવાસીઓના જીવન અને આજીવિકા પર ચક્રવાતની અસરને ઘટાડવાનું લક્ષ્ય રાખ્યું હતું. જ્યારે કુદરતી આફતો નોંધપાત્ર પડકારો ઊભી કરે છે ત્યારે અમારા સામૂહિક પ્રયાસો દ્વારા દરિયાકાંઠાના સમુદાયની સલામતી, સ્થિતિસ્થાપકતાની ખાતરી કરવા માટે ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખશે. ચલો તો આ તમારો થઈ ગયો દોસ્તો અહેવાલ લેખન. આજે જ આપણે જોવાનું થાય છે પત્ર લેખન. તમારા વિસ્તારમાં ફેલાયેલી ગંદકી અંગેનો પત્ર તમારા કોર્પોરેશનને લખો. ઓકે, તમારા વિસ્તારમાં શું છે દોસ્તો કે તમારા વિસ્તારમાં જે છે એ ફેલાઈ ગંદકી છે એ અંગેનો પત્ર તમારે કોને લખવાનો છે તો કે કોર્પોરેશનને લખવાનો છે. આ પણ મેં તમને આપ્યો હતો, તો આ પણ તમને ધ્યાનમાં આવશે કે ભાઈ આપણા પત્ર જે છે એ લખવાનો થાય છે અને એ પત્ર માટે શું જોઈએ છે. ચલો જોઈએ છે. પહેલા દોસ્તો જે છે એ તમારે શું લખવાનું, પ્રેક્ષક છે એના મતલબ તમે લખનારા વ્યક્તિ છે તો એના માટે અ બ ક સોસાયટી છે, સરનામું 1 એ શહેરનું નામ અને અહીંયા જે છે તમારી તારીખ મેન્શન થઈ હશે. અહીંયા પ્રતિ મ્યુનિસિપલ કમિશનર શ્રી, ખાસ યાદ રાખવાનું સંબોધન હંમેશા શ્રીથી થવું જોઈએ. સરનામું એટલે 100 મહાનગરપાલિકા અને શહેરનું નામ. વિષય વિસ્તારમાં ફેલાયેલી ગંદકી બાબતે. જોજો તમે કેવો પત્ર લખ્યો છે અને એ પત્રમાં જે છે એ હું તમને કેવી બાબત કહું છું એ ખાસ ધ્યાનમાં રાખજો. જો પ્રિય સાહેબ, ઓકે, માનનીય સાહેબ પણ લખી શકાય. જનરલી દરેક વ્યક્તિ જય ભારત સાથ જણાવવાનું આવું લખતો હોય, પણ દોસ્તો ભારત દેશ તો છે. મેં તમને ના પાડી છે કે આપણે અહીંયા થોડા સારા સુવાક્ય લખવાના છે. સવિનય સાથ ઉપરોક્ત વિષય પરત્વે જણાવવાનું કે સવિનય સાથ આદરણીય, હું ઉપરના વિષય પ્રમાણે જે છે આપને સૂચિત કરવા ઈચ્છું છું કે અહીંયા એવું લખી શકાય સવિનય સાથ ઉપરોક્ત વિષય પરત્વે સૂચિત કરતા અથવા જાણ કરતા, હે આવું પણ લખી શકાશે. જણાવવાનું કે હું શહેરની અ બ ક સોસાયટીનો રહેવાસી છું, મતલબ હું આ ક્યાં સોસાયટીમાં રહું છું. અ બ ક સોસાયટીમાં વિવિધ આંતરમાળખાકીય સુવિધાનો વિકાસ થતો હોવાથી ઘણા બધા સરકારી કામ ચાલી રહ્યા છે, જેમાં અમારી સોસાયટીના અમુક લોકો દ્વારા સરકારશ્રીની જે છે એ માર્ગદર્શિકાનું વારંવાર ઉલ્લંઘન કરવામાં આવે છે. અમારી સોસાયટીમાં ઘણી બધી સુવિધાઓ વિકસે છે ભાઈ. રિનોવેશનના કામ થાય છે, રોડ રસ્તાના કામ થાય છે, ફર્નિચરના કામ થાય છે. આના લીધે જે છે શું થાય છે કે આંતરમાળખાકીય સુવિધા વિકસી છે અને આ આંતરમાળખાકીય સુવિધાના લીધે જે છે એ કોઈને કોઈ પ્રકારે સુવિધાનો વિકાસ થવાથી સરકારી ગાઈડલાઇનનો જે છે અહીંયા અભાવ જોવા મળે છે અને એનો લોકો પાલન કરતા નથી. સબબ એટલે ઉપરોક્ત બાબત. સબબ આવા શબ્દ તમારી પાસે ન આવે એટલે જ તમારે કણેજ ગાઈડન્સ પાસે આવવું પડે. સબબ પરિસ્થિતિના અનુસંધાને શેરીઓ, રસ્તાઓ, કચરાઓ અને કાટમાળ બાંધકામના કચરાથી ભરેલા છે, જેના કારણે રહેવાસીઓ માટે અવરજવર કરવી જે છે એ મુશ્કેલ બને છે. આ સમસ્યા ફક્ત અમારા વિસ્તારની સૌંદર્યલક્ષી આકર્ષણને, આ ખાસ તમારે શબ્દ લખવાનો છે, અહીંયા નીચે અંડરલાઈન કરવાની છે, સૌંદર્યલક્ષી આકર્ષણને જ અસર કરતી નથી, પરંતુ ગંભીર બીમારીઓને અને આકસ્મિક પરિસ્થિતિઓને જે છે નિર્માણ કરવા તરફ દોરી જાય છે. અહીંયા તમે એવું પણ લખી શકો કે ગંભીર બીમારીઓ અને આકસ્મિક પરિસ્થિતિઓને જે છે એ આમંત્રણ આપે છે. શું આપે છે દોસ્તો? આમંત્રણ. જેથી કરીને જે છે એ સકારાત્મક બાબતમાં નકારાત્મક પ્રતિભાવ પડતો હોય એવું જણાય આવે. વિશેષ વિવિધ ગંભીર સ્વાસ્થ્ય જોખમો પણ ઊભા થવાની ભીતિ રહેલી છે દોસ્તો. એના અહીંયા તમારી ભીતિની જગ્યાએ તમે એવો શબ્દ પણ પ્રયોગ કરી શકો કે ભાઈ ઊભો થવાનો ભય રહેલો છે અથવા તો પડકાર રહેલો છે, જેમ કે અસ્થમા, કોલેરા, ટાઇફોઇડ અને અન્ય સમસ્યાઓનું કારણ જે છે એ બની શકે છે. ઉપરોક્ત બાબતને ધ્યાનમાં લઈ સર્વ સોસાયટીજન તરફથી આ મુદ્દાને ઉકેલવા માટે તાત્કાલિક પગલાં લેવા નમ્ર વિનંતી. એક તો તમારે વિનંતી કરવાની, પછી શું લખવાનું છે આ ખાસ તમે લખ્યું ન હોય અને આવું હોવું જોઈએ. આપની કક્ષાએથી યોગ્ય હકારાત્મક પ્રતિભાવની અપેક્ષા છે. સારા દિલથી, અહીંયા તમે ઓલવેઝ લખ્યા છે આપનો વિશ્વાસુ,
મુન્ના આપનો વિશ્વાસુ જ હોય દર વખતે, દરેક લેટરમાં તો આપનો વિશ્વાસુ જ લખીશ. સારા દિલથી અબકસ સોસાયટીના સેક્રેટરી. અને સેક્રેટરીની સાથે તમારે અહીંયા બિડાણ લખવું હોય તો લખી શકાય કે સોસાયટી અને સોસાયટીના રહીશો ની સહી નો પત્ર. ઓકે, કે ભાઈ સોસાયટીના 100 રહીશો છે એનો પત્ર તમારી સાથે સામેલ કરી દીધો છે. તો આ તમારો બીજી બાબત થઈ ગઈ. એટલે દોસ્તો જે છે એ પત્ર. ત્રીજી બાબત નિબંધ છે. શું વાસ્તવિક બાબતોમાં નવી શિક્ષણ નીતિ શિક્ષણ ક્ષેત્રે ચાલી રહેલી સમસ્યાઓને દૂર કરવામાં યોગ્ય સાબિત થશે? આપ લોકોએ દોસ્તો શિક્ષણ નીતિ બહુ સારી રીતે ભણી હશે, પણ એ શિક્ષણ નીતિને પરીક્ષાના સંદર્ભમાં સમજવી અને એ પરીક્ષાના સંદર્ભમાં લખવી, આ સૌથી વધારે અગત્યનું છે. જો આ વસ્તુ લખાઈ જાય દોસ્તો તો આપણા માટે ખૂબ જ સારું રહેશે. હું તમને આવા તલસ્પર્શી તમામ મુદ્દાઓ જે છે એ કહી દઈશ, જેથી કરીને દોસ્તો શું થશે કે તમે આવા મુદ્દાઓ જે છે આ મુદ્દાઓને સારી રીતે લખી દો. અને આ મુદ્દાઓને જો સારી રીતે તમે લખી દો તો ત્યાં જે છે એ તમને ધીરે ધીરે તમારા જે છે મેન્સના પોઈન્ટ ઓફ વ્યૂથી માર્ક સારા બનતા જાય. જો પહેલાં તો શિક્ષણ નીતિની વાત કરે છે તો હંમેશા એસે, અને એસેમાં તમારો દોસ્તો જે છે એ ઇન્ટ્રોડક્શન શું હોવું જોઈએ તો કે વર્તમાનમાં ઈસરોના પૂર્વ અધ્યક્ષ કે કસ્તુરીરંગનના વડપણ હેઠળ રચાયેલી સમિતિ દ્વારા તેને 2020માં કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. શિક્ષણ નીતિ છે તો શિક્ષણ નીતિ જે છે એ કોઈક વ્યક્તિએ તો બનાવી હશે. તો આ શિક્ષણ નીતિ બનાવવા માટે થઈ અને ઈસરો ઈસરોના પૂર્વ અધ્યક્ષ એવા કે કસ્તુરીરંગન, આને તમે અંડરલાઈન કરી દો. અગાઉ આવી શિક્ષણ નીતિ 1968 અને 1986માં બનેલી હતી. એટલે તમે જે તે પેપર સેટરને એવું પણ કહી દીધેલું છે કે આ શિક્ષણ નીતિ ત્રીજી વખત બનાવવામાં આવી. અગાઉ 1968 અને 1986માં તો હતી જ. અર્થાત 34 વર્ષ બાદ લોકશાહીના સૌથી મોટા દેશ એવા ભારતમાં શિક્ષણ ક્ષેત્રે નવી નીતિ લાવવામાં આવી છે. આમ જોવા જઈએ તો દોસ્તો આ મેં એક કટાક્ષ કરી કહેવાય હે ને, કે ભારત દેશ જે છે એ સૌથી મોટો લોકશાહીનો દેશ છે. અને એ લોકશાહીના દેશમાં 1, 2, 5, 10, 15 નહીં પણ પૂરા 34 વર્ષ પછી જે છે આવી એજ્યુકેશન પોલિસી લાવવામાં આવી છે. એટલે જ્યારે તમે સકારાત્મક અને નકારાત્મક આ બંનેનો સમન્વય કરી દેશો ને દોસ્તો, ત્યારે પેપર સેટર જે છે એ તમને 360 ડિગ્રીથી એમને મૂલ્યાંકન કરવું બહુ સારું રહેશે. 34 વર્ષ બાદ લોકશાહીમાં જે છે એ આપણે ત્યાં શિક્ષણ નીતિ લાવવામાં આવી, કારણ કે ટેકનોલોજીના યુગમાં થોડીક વારમાં નવી શોધ થતી હોય ત્યારે રાષ્ટ્રનું સાચું નિર્માણ જે દિશામાં થાય છે એ દિશામાં શિક્ષણમાં 34 વર્ષ પછી સુધારો કરવો એ એક વિષયનિષ્ઠ વ્યક્તિ માટે આશ્ચર્યનો વિષય છે. આવા શબ્દ તમારા કોઈ પણ જગ્યાએ નહીં હોય. જાઓ, આ હું ગેરંટી સાથે કહું છું. તમારી પાસે જેટલા યુટ્યુબના થોથા અને બુકોન છે, કારણ કે શું આખું આપણે એમને સમજાવીએ છીએ કે હું તમને એકચ્યુઅલમાં શું કહેવા માંગુ છું કે ભાઈ 34 વર્ષ પછી આજે આ યુગમાં થોડીક વારમાં જ ક્ષણભરમાં જ કોઈક નવી ટેકનોલોજી આવે છે અને ક્ષણભરમાં જ પાછી ટેકનોલોજી જે છે ભસ્મ થઈ જાય છે. એવા સમયે રાષ્ટ્ર જે દિશામાં આગળ વધે છે, જે શિક્ષણમાં એના ઔદ્યોગિક બાબત ઓકે છે, ટુરિઝમ બાબત ઓકે છે, સાયન્સ એન્ડ ટેક બાબત ઓકે છે, પણ સાચું નિર્માણ તો શિક્ષણ ક્ષેત્રે થાય છે. આજે હું તમને એમ કહું છું દોસ્તો કે એક જજ છે અને એક શિક્ષક છે, અને આ જજ અને શિક્ષક બંને બસમાં જતા હતા અને એ બસમાં જતા હતા ત્યારે તમામ પ્રકારના લોકો જે છે એ જજને માન સન્માન આપવા માંડ્યા. અને એક જ કોઈ સીટ હતી કે જેમાં આઈધર તો જજ ઓર તો શિક્ષક બેસી શકે. ત્યારે જે છે એ બધા લોકોએ જજને કીધું કે સર આપ બેસો, આપ બેસો, આપ બેસો. અને એ સમયે જે છે એ જજ જે શિક્ષક પાસે ભણ્યા હતા એમને કીધું કે સર આપ બેસો, બિકોઝ હું જજ બન્યો છું. શું કામ? કારણ કે તમે મને ભણાવ્યો છો એટલે. અને પછી લોકો જે છે એ આ શિક્ષકને આદર આપતા થઈ ગયા. તો કહેવાનો મારો તાત્પર્ય શું છે કે જ્યાં અહીંયા શિક્ષકને હું બેઝ લઈને એમની જે છે એ સારી વાત નથી કરવા ઈચ્છતો, પણ હું તમને બેઝ લઉં છું એજ્યુકેશનનો. એજ્યુકેશન આ મસ્ટ બી હોય છે. તો એ સમયે 34 વર્ષ પછી સુધારો કરવો એક વિષયનિષ્ઠ એટલે આ બાબત સાથે સંકળાયેલા વ્યક્તિ માટે આશ્ચર્યનો વિષય સાબિત થાય છે, હે ને. તો આટલું એક આપ લખી દો ઇન્ટ્રોડક્શનમાં. તો મતલબ શું થઈ ગયો દોસ્તો? મતલબ એ થઈ ગયો કે નહીં, ચેક કરનારા વ્યક્તિના માઇન્ડમાં પહેલાં જ તમે પોઝિટિવ ઇમ્પેક્ટ છોડી દીધી. એ વાંચવા માટે મજબૂર થઈ જશે કે ભાઈ આ વ્યક્તિ જો શરૂઆતના લેવલથી જ, આપણે નથી કીધું ફર્સ્ટ ઇમ્પ્રેશન લાસ્ટ ઇમ્પ્રેશન, હે ને. તો જ્યારે વ્યક્તિ શરૂઆતના 4 લાઈન આટલું સારી રીતે લખી દે, પેલો વ્યક્તિ વિચારશે કે ભાઈ આ જો આવું વિષયનિષ્ઠ
વ્યક્તિ માટે આશ્ચર્યનો વિષય છે. તમે દેશી શબ્દ પ્રયોગ કરો એવું નથી થતું. ચલો ભાઈ, તો હું વિચારું છું કે ભાઈ આવું આ વ્યક્તિએ આગળ શું લખ્યું છે. આગળ તો આપણે દમદાર લખ્યું છે, જોઈ લઈએ. ભારતીય શૈક્ષણિક સંસ્થાઓમાં વિવિધ પ્રકારની સમસ્યાઓ રહેલી છે, જેમાં માત્ર પુસ્તકીય જ્ઞાન, શિક્ષકોને તાલીમનો અભાવ, વિદ્યાર્થીઓમાં રોજગારી અંગે ઓછું કૌશલ્ય કૌશલ્ય શિક્ષણ અને વિદ્યાર્થીઓ વાલીઓને શિક્ષકમાં રિસર્ચ અને ડેવલપમેન્ટ પ્રત્યે અરુચિ, યોગ્ય નાણાકીય બજેટની વિષમતાઓ વગેરે જોવા મળે છે. આપણે દોસ્તો જે છે એ પહેલાં ઇન્ટ્રોડક્શન કીધું, હવે મેઇન કોર્સમાં પહેલું કીધું કે ભાઈ શિક્ષણ નીતિ લાવવાની જરૂરિયાત શું પડી. તો કે ભાઈ આ શિક્ષણ નીતિની સામે સમસ્યાઓ છે. ઉપરોક્ત સમસ્યાઓના સમાધાન માટે કેન્દ્રીય સરકાર દ્વારા એક ઉચ્ચ સ્તરીય સમિતિનું ગઠન કરવામાં આવ્યું, જેનો ઉપયોગ ઉદ્દેશ્ય વર્તમાન શૈક્ષણિક માળખામાં સુધારો કરી અને ભવિષ્યની જરૂરિયાત માટે. સમિતિની મુખ્ય ભલામણ શું હતી દોસ્તો? તો કે સમિતિની મુખ્ય ભલામણ હતી કે અગાઉની હતી આપણી પોલિસી 10+2+3 એટલે કે 10+12+3 કોલેજ, એની જગ્યાએ મોડેલ આપવામાં આવ્યું 5+3+3+4. આ ખાસ યાદ રાખવાનું થાય છે દોસ્તો કે વ્યક્તિ જે છે એ ખાસ છઠ્ઠા ધોરણથી ભણવા બેસે, એ બીજા 5 વર્ષ એટલે 11 થાય, ત્યારબાદ 3 વર્ષ એટલે કે 14 થાય, પાછા 3 વર્ષ એટલે શું થાય 17 થાય, અને પાછા 4 વર્ષ એટલે 21 વર્ષે. મતલબ કે આપણે ત્યાં છે એ અગાઉ ગ્રેજ્યુએશન 3 વર્ષનું હતું, હવે ગ્રેજ્યુએશન 4 વર્ષનું થઈ ગયું એના. તો 5+3+4, 5+3+3+4. શિક્ષણ પાછળનો ખર્ચ 6% જેટલો જે છે એ કરવો જોઈએ. ધોરણ 10 પછી વિષય પસંદગી કરવાની છૂટ આપવી જોઈએ. મતલબ જે છે એ કોઈ કોમર્સ ગ્રેજ્યુએટ હોય તો કોમર્સ ગ્રેજ્યુએટ કરવા માગતો વ્યક્તિ 10 પછી 11-12 બને તો ફિઝિક્સ અથવા તો કેમેસ્ટ્રી રાખી શકે. સાયન્સ સ્ટ્રીમમાંથી બિલોંગ કરનારો વ્યક્તિ જે છે તો એ પણ જે છે એ અકાઉન્ટન્સી રાખી શકે. તો આ બાબત યાદ રાખવાની થાય. ટેકનોલોજી આધારિત શિક્ષણ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે કે ભાઈ આપણે ત્યાં જે છે એક નેશનલ જે છે એ એજ્યુકેશન ફોરમ બનાવવાની થાય છે. નેશનલ ટેકનોલોજીકલ એજ્યુકેશન ફોરમની જે છે એ રચના કરવાની થાય છે. તો આવા જે છે એ સમિતિઓની મુખ્ય ભલામણ છે. સમિતિ દ્વારા થયેલી ભલામણને ધ્યાનમાં રહેતા આનાથી પરિવર્તન લાવવામાં સમર્થ નીતિઓ અંતર્ગત કૌશલ્ય આધારિત શિક્ષણ આપવામાં આવશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી અહીંયા ડોટ કરવાનું છે, મશીન લર્નિંગ વગેરે જેવી બાબતોનો પણ સમાવેશ થયો છે, જે હાલના બજારની માંગ છે અને તેનાથી વિશેષ શિક્ષણ અને તેના આંતરમાળખા પણ વધુ ખર્ચ કરવો જરૂરી છે. અહીંયા ડોટ. જે પણ આ સમિતિ દ્વારા યોગ્ય ભલામણ કરવામાં આવેલ છે. દેશમાં વિવિધ ક્ષેત્રોમાં રહેલી સમસ્યાઓ પ્રશ્નોને દૂર કરવા રિસર્ચ સૌથી વધારે જરૂરી છે. નવી નીતિ તેના પર ભાર આપે છે. નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન સ્થાપવાની જોગવાઈ કરે છે, જેનાથી લોકોને દેશમાં જ વધુ અને ઉપયોગ સારી જે છે એ રિસર્ચ કરવાની તક પ્રાપ્ત થશે. હવે જો પહેલાં મેં ઇન્ટ્રોડક્શન તમને અપાયું, પછી આપણા દેશમાં શિક્ષણ માટેની સમસ્યાઓ છે એટલા માટે જ નવી શિક્ષણ નીતિ બનાવવાની છે. નવી શિક્ષણ નીતિએ શું સુધારા સૂચવા છે એ મેં તમને કીધું. ત્રીજા ફેઝમાં આપણે એ કહેવાનું છે, જો કે નીતિ સામે ઘણા પ્રશ્નો અને પડકાર છે. સૌથી મોટો પડકાર એ અમલીકરણ સાથે સંબંધિત છે. તમે ગમે એટલી સારી નીતિ બનાવો પણ એ નીતિનો યોગ્ય અમલ ન કરો તો એ નીતિ બનાવવા પાછળનો કોઈ ધ્યેય જ નથી દોસ્તો. શિક્ષણ એ સંયુક્ત યાદીનો વિષય છે. આ શિક્ષણ છે દોસ્તો એ કેવો સંયુક્ત યાદી. આનાથી રાજ્યો આ નીતિના સૂચનોને અપનાવશે કે નહીં તે સૌથી મોટો પ્રશ્ન છે. કારણ કે નવી શિક્ષણ નીતિ આવવાથી સૌથી મોટો વિરોધનો વંટોળ આપણને સાઉથના રાજ્યોમાંથી જોવા મળશે. જો એ સાઉથના સ્ટેટ જે છે એ લેંગ્વેજ બહાર કાઢે તો ક્યાંક ને ક્યાંક જે છે એ શિક્ષણ નીતિની મહત્વાકાંક્ષા જે છે એ સ્ટેટ પૂરતી મર્યાદિત થઈ જાય, રાષ્ટ્ર માટે ન આવે. આવું બની શકે. રાજ્યો આ નીતિના સૂચનને અપનાવશે કે નહીં તે જોવું પડશે. ઉપરાંત જીડીપીના 6% ખર્ચની વાત કરવામાં આવી છે. હાલ આ ખર્ચ માત્ર 1 કે 2% જ છે. આપણે એવું કીધું કે ભાઈ જીડીપી છે આ તમારો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ છે, એના તમે 6% ખર્ચ કરજો, પણ આપણે કરીએ છીએ માત્ર 2%. ઉપરાંત ભાષાકીય જોગવાઈનો પણ વિરોધ દક્ષિણના રાજ્યો દ્વારા કરવામાં આવે છે. આ મેં તમને હમણાં વાત કરેલી છે દોસ્તો. પરંતુ હાલમાં કરવામાં આવેલા સુધારાઓ એ બદલાવ તરફનું એક પગલું છે જે ખરેખર પ્રશંસનીય છે. અને જો યોગ્ય અમલીકરણ કરવામાં આવશે તો ભારત દેશની યુવા વસ્તીને માનવ મૂડી અંતર્ગત લાવવામાં જે છે ખૂબ સફળતા મળશે અને જ્ઞાન આધારિત અર્થતંત્રનો વિકાસ થશે, જેના સારા પરિણામ જે છે દેશમાં રહેલી સમસ્યાઓને દૂર કરવા મળશે. અને ખાસ એક લાસ્ટમાં, શિક્ષણ એ કોઈ પણ દેશની પ્રગતિનું સાચું મૂલ્યાંકન છે.
આવું એક સારું સેન્ટેન્સ લખી દે, વાત પૂરી થઈ જાય આપણો. અને જે આપણો 250 શબ્દમાં જે છે એ નિબંધ લખવાનો છે, એ નિબંધ લખાઈ જશે. બહુ જ સારી વસ્તુ થઈ ગઈ છે. આવા જ દોસ્તો જે છે એ તમારે પીએસઆઈ માટેની આપ તૈયારી કરતા હોય તો એના માટે થઈ અને આપણે દોસ્તો જનરલ સ્ટડી અને વર્ણનાત્મક પરીક્ષા આ બંનેનો એક કોર્સ મૂકેલો છે, જેમાં મેથ્સ રીઝનિંગ નહીં આવે, વર્ણનાત્મક પરીક્ષા આવી જશે. અને એના માટે થઈ જનરલ સ્ટડીના તમામ ટોપિક આવરી લેશું. અને માત્ર વર્ણનાત્મક મુખ્ય પરીક્ષા હશે તો 1111 અને જે છે 1699. બેચમાં દોસ્તો સવારે હું તમને પત્ર, અહેવાલ અને નિબંધ આપીશ. ત્યારબાદ જે છે એ સાંજે હું તમને એનો આન્સર આપી દઈશ. આવા 100 કરતાં વધારે જે છે એ પ્રશ્નો હું તમને લખાવીશ પીએસઆઈની મેન્સ પરીક્ષા આવે ત્યાં સુધી. અને આ સમસ્યાઓ સામાજિક આર્થિક હશે એ પણ આપણે લેશું. વૈશ્વિક બાબતો, બંધારણીય સુધારાઓ લેશું અને પર્યાવરણીય જે છે એ પ્રશ્નો પણ લેશું. અને આ વર્ણનાત્મક પરીક્ષાઓ માટે થઈ તમને પેજ પણ આપી દઈશ. આ પીએસઆઈનો સ્પેશિયલ કોર્સ છે દોસ્તો. જે તમારે લેવો હોય તો પ્લે સ્ટોરમાં જવાનું થાય છે, કણેત ગાઈડન્સ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની થાય છે, તમારા મોબાઈલ નંબરથી લોગિન કરવાનું થાય. ત્યારબાદ જે છે એ તમારે કોર્સને બાય નાવ કરી દેવાનું. આમાં તમને જે છે એ કોઈ પણ પ્રકારના ઇસ્યુ હોય, તમારે વોટ્સઅપ ગ્રુપમાં જોડાવવું હોય તો હું 8-10 દિવસ તો તમને રોજ આવા લખાવીશ. ત્યારબાદ પેઇડ કોર્સમાં લખાવીશ. ઓકે, પેઇડ કોર્સમાં દોસ્તો ગુજરાતી અને ઇંગ્લિશ બંને આવી જશે. ખાસ યાદ રાખજો, આમાં ગુજરાતીના ટોપિક આવી જશે અને ઇંગ્લિશમાં દોસ્તો ટ્રાન્સલેશન છે, પ્રેસી રાઇટિંગ છે, કોમ્પ્રિહેન્શન છે, એ પણ આપણે આમાં જ કન્સિડર કરી લેશું. એટલે પછી તમારે પીએસઆઈ મેન્સ માટે ક્યાંય બહાર જવાની જરૂરિયાત નથી. ઠીક છે, ચલો તો આવતીકાલે ફરીથી દોસ્તો સવારે આવા જે છે એ 3 ટોપિક આપી દઉં છું અને એ 3 ટોપિક જે છે એ તમારે તમારી જાતે લખી દેવાના છે. સાંજે પાછી આની આપણે ચર્ચા કરી અને મોડેલ આન્સર જોઈ લઈશું. ઠીક છે, ચલો તો આવજો, બાય, સિયા. આશા રાખું છું કે ધીરે ધીરે તમારી પકડ જે છે એ મેન્સ પરીક્ષા બાબતે આવતી જતી હશે. થેન્ક યુ વેરી મચ દોસ્તો.